અમુક ફોટો ને વિડીયોઝ છે જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે કીર્તિ પટેલ છે, બરાબર? અને તને જેને પણ સેન્ડ કર્યા હતા ને એના ઉપર હવે અમારે કલમ જ ઝાંકવાની છે, પેન જ હાંકવાની છે. હો નકર તારી બાયડીના ફોટા બનશે. જે તું કોકની બેન દીકરીઓના ફોટા, તે તો એમ કહી દીધું ને કે મને આ વ્યક્તિએ મોકલ્યા હતા, તે મને સબૂત આપ્યું અને હકીકત છે, તને મોકલ્યા હતા તે કીધું. તો હવે આપણે લાઈવ કરીને નહીં, અને મને તો કોઈના વિડીયો મૂકીને બીવડાવવાની કોશિશ ના કરતા હો, મને લંડભાઈ ફેર ન પડે. તો કાલે સુઈ ગઈ હતી, નહીતર કાલે જ મજા આવી. હા કેમ જીત, જ્યારે તું કોકની મા બેનને અડી જાય ત્યારે કાંઈ વાંધો નહીં, કેમ તારી બાયડી ઉપર આવ્યું ત્યારે ફેર પડ્યો ને તને? હે હવે ગુજરાતમાં જે નડે ને એની બાયડીને ઉપાડ લેજો, ભોસડી નાની બધાય ઉપાડી લેજો. અને તારી રંડીના પ્રૂફ ને પુરાવા હું તને આપીશ. હો જીત ડેક્સ્ટર, તાર જોઈશે ને સુરતમાંથી તને હું આપીશ. ખાલી 10 દિવસ રાહ જોઈ લે, 10 દિવસ રાહ જો, તને પ્રૂફ શીખે તને આપીશ કે તારી રંડીને કેટલા હતા અને કેટલા ઘાલી ગયા. હા ભોસડીના કેટલી છોકરીઓને વિડીયો કોલમાં નાગી કરે. કેમ ભાઈ, ઓલી બેડરૂમ વાળી સ્ટોરી મૂકી એમાં તારી ગેન ફાટી ગઈ, એમાં તે વિડીયો તો ભાઈ સ્ટોરી જ ન મૂકાય. તમે કોકના લાઈવ ન કરવાનો હોય તો સ્ટોરી જ ન મૂકાય. હે ગાઈડ ફટવાડી દીધી, ગાઈડ. અને તારી રંડીને કહેજે મને બ્લોક જ રાખે, પણ એ બ્લોક માંથી ખોલવી પડશે. ક્યાં મોડલિંગ કરતી હતી ને ક્યાં ગળતી હતી ને બધું આવશે. હા હવે જીતભાઈને સમજાણું કે કોકની બેન દીકરીઓને ગાળો ન દેવાય, ક્યારેક આપણી બાયડીને કોક ઉપાડી લે. શું? ક્યારેક આપણી બાયડીને કોક ઉપાડી લે. હવે ગુજરાતમાંથી હું બધાને કહું છું કે જેને જેને પૈસા ખાધા હોય, આ માદરચોદ લઈ ગયો હોય, ઈ કરો તમારે જયશ્રી સાંચેલાનું લાઈવ ને દો બનભાવી ગાળો અને એને બધાય બોયફ્રેન્ડ ને હાજર કરો, ખબર પડે. મારા ફોટા બનાવ્યા હતા કોણે ને એનું સબૂત તો મને જોશે ને જોશે. આ તો કીર્તિ પટેલ છે. શું? આ કીર્તિ પટેલ છે. કદાચ શરીર ઉપર વસ્ત્ર નહીં હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ હાથમાંથી શસ્ત્ર નહીં મૂકવો, નાગી પૂકી વાહે દોડીશ, તાગડીના ફોસ મારેલા વગર વસ્ત્રે દોડીશ. કીર્તિ પટેલ બધાનું સહન કરી શકે. તમે એના આવા ફોટા બનાવ્યા, હે એના લાઈવ કરો છો. હું તમને એમ કહેતી બોબલા હરખા જોઈન્ટ કરો, બોબલા નોખા પડે છે, તમારા એડિટરના પૈસા પડી ગયા. હે મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોય ને તો સુસાઇડ કરી લે. સમય બધાનો આવે. હો જીત ભોસડીના સમય બધાનો આવે. હવે તારે મને સાબિત કરીને દેવાનું છે તેને ફોટા મોકલાતા કોણે, બરાબર ને? તારે મને સબૂતી આપવાની છે કે તે મારા ફોટા બનાવ્યા હતા, કોઈએ મોકલાતા, શું છે શું નહીં એ તમારે કહેવાનું છે આખા ગુજરાતને. હો અને પછી છે ને કદાચ ઓરિજિનલ બનાવવાનો થાય તો મારા બોબલાનો ફોટો હારો આપીશ, હારા બનાવજો. કોક બેન દીકરીઓને નીચે જોવા માટે ફોટા ન બનાવતા, ગાંડમાં તાક હોય તો જીભથી લડી લેજો, ફોટા બનાવવાની જરૂર ન પડે. હો અને આ ભોસડીનો લંડનમાં બેઠો ગુજરાતમાંથી એને ફોટા બનાવવાના પૈસા આપે. શું પૈસા? અને લંડનથી ભાઈ લાઈવ કરે, એક લાઈવ પનોળી કરે,
અરે કીર્તિ પણ લંડભાઈ ફેર ન પડ્યો. શું પડ્યો? લંડભાઈ ફેર મન ન પડે. કેમ કે જેને ફોટો બનાવ્યો હોય એને પૈસા પડી ગયા. કેમ કે રીતસરનું દેખાય છે. ગોળું અલગ, બોબલા અલગ, બધે અલગ. સમજો, ઓરિજિનલ ફોટો આવે ને તોય તમારું બાપુ ઝૂકવું એમ નથી. હું ઓરિજિનલ ફોટો આવ્યો હોય ને તોય ન ઝૂકું. કીધું ને કે શરીર ઉપર વસ્ત્ર નહીં રહેવા દો ને તોય શસ્ત્ર નહીં મેલું. એટલા સમજી જજો. યુદ્ધ એ જ કલ્યાણ. કોઈ બેન દીકરીઓના નાગા ફોટા બનાવવા, સોશિયલ મીડિયા ઉપર તમારે એને ટોર્ચર કરવી, એ તો હું શું તમને બધાને સહન કરું છું. તમે જ્યારે કીર્તિ પટેલના ફોટા બનાવ્યા ને, હવે તારી બાયડીના ફોટા બને ને, ઈ તું જોજે. કાં તો તારે પ્રૂફ ને પુરાવો આપવો પડશે કે મારા ફોટા તને મોકલાતા કોણે અને બનાવ્યાતા કોણે. હવે મને સબૂત આખા ગુજરાત સામે જોશે. હા જીત, તારી બાયડીના કોક ફોટા નાગા બનાવશે તે તો ઉઈકતા ને. આ જયશ્રી સાંચેલાના ફોટા પોર્નસ્ટારની વેબસાઇટ ઉપર જીત્યા ચડાવ્યા હતા કે આ 200 રૂપિયામાં આ માલ મળશે એમ. આ જયશ્રી સાંચેલા મારા ઘરમાં ઘરી ગઈ હતી. મને બચાવો, મને બચાવો કીર્તિબેન, મને બચાવો, મને બચાવો કીર્તિબેન. જીત્યા મારા 30,000 રૂપિયા લઈ ગયો છે. એને કહો મેં મોડલિંગ કરીને એક રૂપિયો ભેગો કરીને મારું ઘર ચલાવું છું. કીર્તિબેન એને કયો મને પૈસા આપી દે. કેમ ભોસડીની ભૂલી ગઈ? ભૂલી ગઈ? ભૂલી ગઈ પણ એનો ભૂલતી કે ઈ તારા ભાઈડાએ કીર્તિ પટેલના નાગા ફોટા બનાવ્યા હતા. શું બનાવ્યું તું? નાગા ફોટા. શું બનાવ્યું તું? સમજો, લંડ મારીની તારા જીત્યાની ગેંડમાં તાકાત હોય ને તો એને કહે લંડન થી લોડો લાંબો કરે. શું કરે? લંડન થી લોડો લાંબો. ગુજરાતમાં પગ મૂકવાની તાકાત છે નહીં ભોસડીનામાં. હા, હવે બીજો કેસ હું કરીશ ગુજરાતમાંથી કે આને મારા આવા ફોટા બનાવ્યા હતા, આવા વિડીયો મૂકતો હતો અને લાઈવ કરીને હરિસમેન્ટ કરતો હતો મને. હા, હવે તારી બાયડી ઉપર આવશે તો તને કેમ સહન થશે? હે, તે તો તારી બાયડીના નાગા ફોટા બનાવ્યા હતા જયશ્રી સાંચેલાના. હે, નાના નાના બોબલા એવું બધું લગાવ્યું હતું. નાના નાના બોબલા વાળી મારી પાસે. હો, તું બોલતો તો ને જયશ્રી સાંચેલાનો ફોટો કાલથી હું મૂકીશ. તું જે ગાળો દેતો તો તારી રંડીને, હા, તારી રાંડને તું ગાળો દેતો તો ને હું મૂકીશ. હવે જીત્યો કોઈ પણ ને નડે ને એટલે કોને તમારે ગાળ દેવાની? જયશ્રી સાંચેલાને ગાળ દેવાની. આ એની દુખતી નસ છે. શું છે? દુખતી નસ. હા, જ્યારે તું અમને ગાળો દેતો હતો ને અમારા પરિવારે સહન કર્યો તો લોડા તને ભૂલા નહોતા. આ તો પછી ખબર પડી કે ભોસડીના તારે મારે કોઈ મેટર નથી. તને કોક મેટરના પૈસા આપે, તને કોક ફોટા બનાવડાવે તો તું અમારા લાઈવ કરીશ એમ, અમને નાગા સાબિત કરીશ. અરે તારી માસીને લંડ ગાલેમાં ચોદામણા. હે લોડા, જિંદગીમાં કોઈ પેદા નથી હો. અને કદાચ નાગો ફોટો આવ્યો હોય ને તો મારી ગાઈડમાં તાકાત છે કહેવાની હા મારો છે હો, ઓરિજિનલ ચકાચક, હા આપણું બોબલું છે એમ, એવી કહેવાની તાકાત હું ધરાવું છું. પણ નકલી બોબલાને કે નકલી ફોટાને માનવા વાળી આ કીર્તિ નથી. મારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોય ને
મરી જાય ભલામણા. આ વાંચો દામડા આવી હેરાન કરેલી છે. ફોટા બનાવીને તમને એમ કે લંડન માંથી વાયરલ કરશો, કરાવડાવશું તો ઇન્ડિયામાંથી કેસ નહીં થાય એમ. બધુંય થાય હો. અને FSL થશે ને બધું થશે. હવે હું પેન હાંકતા શીખીશું. પેલા ખાલી જીબડી દાખતી હતી. હા આ જયશ્રી સાંચેલા પાણી લાવો.
લાગે. જેવા સાથે તેવા. અને અમને હવે બધુંય કરતા આવડે છે. તો શું અમે આવા ફોટા જોઈને દવા પી લે? આમ શું આવા ફોટા જોઈને મરી જાય? ના, બિલકુલ નહીં. શું કામ મરે? ગનીભાઈના ઘોડા ને સમજે કોઈ દી ના મરું. આ જ તકલીફ જ્યારે પોતાના ઘર ઉપર આવે ને ત્યારે ખબર. ખબર પડે હો. કાલનો દિવસ બ્રેક એટલે આપી હતી કાં તો કોઈ હાર્ટ એટેક બાર્ટ એટેક નો આવી જાય ભાઈ સમજ્યા એટલે બરાબર. ગાયનમાં તાકાત નહોતું